સદરપુર ગામે જાનની ગાડી આગમાં લપેટાઈ ગઈ. સદનસીબે મોટી દુર્ઘટના ટળી. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના સદરપુર ગામ નજીક જાનમાં જઈ રહી હુન્ડાઈ કાર કોઈ કારણસર આગની લપેટમાં આવી ગઈ હતી અને ગણતરીની મિનિટોમાં ગાડી આખી આગમાં હુમાઈ ગઈ હતી. ત્યારે બનાવની જાણ ડીસા ફાયર વિભાગને થતાં ડીસા ફાયર વિભાગની ટીમ ડીસાથી ગણતરીની મિનિટોમાં સદરપુર ગામે આવી પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા માટે પાણીનો તીવ્ર મારો ચલાવ્યો હતો. આ ઘટનામાં અમદાવાદના તુષારભાઈ કહારને ઈજાઓ થતાં તેમને 108ની મદદથી ડીસા ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. જોકે આ ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. તો બીજી તરફ ડીસા ફાયર ફાઇટરની ઇમરજન્સી સેવાને પણ લોકોએ બિરદાવી હતી. કારણ કે ઘટનાની જાણ થતાં જ ડીસા ફાયર ફાઇટરની ટીમ ડીસાથી સદરપુર 15 મિનિટમાં પહોંચી ગઈ હતી અને બેકાબૂ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં હુન્ડાઈ ગાડી આખીએ આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી.